સાબરકાંઠામાં સખી મંડળની 18 મહિલાઓએ વ્યાવસાયિક ક્ષેત્રે તાલીમ મેળવી 4 ગોલ્ડ કેટેગરી સહિત વિવિધ એવોર્ડથી સન્માનિત કરાઈ। સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વસહાય જૂથોની મહિલાઓએ વ્યાવસાયિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। ડોક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન તથા કારીગર ક્લિનિક સંસ્થાના સંકલન દ્વારા આયોજિત 3 માસના બિઝનેસ વેલનેસ પ્રોગ્રામ અંતર્ગત જિલ્લાના 30 સભ્યોને ઓનલાઈન તથા ઓફલાઈન તાલીમ આપવામાં આવી। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ કલાકારોને મહિલા ઉદ્યોગ સાહસિકોમાં વ્યાવસાયિક સમજ વિકસાવી તેમના લઘુ ઉદ્યોગોને વધુ વ્યાપક બનાવવાનો હતો। તાલીમબદ્ધ મહિલાઓએ પોતાના વ્યાવસાયિક સપનાઓને સાકાર કરવાની દિશામાં મક્કમ ડગ માંડ્યા છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ પણ મળ્યું છે। ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ ખાતે યોજાયેલ ગ્રેજ્યુએટ સેરેમની ઓફ રૂરલ આર્ટિઝન એન્ટરપ્રેન્યોર કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાની કુલ 18 મહિલાઓએ વિવિધ કેટેગરીમાં એવોર્ડ મેળવી વિશેષ સિદ્ધિ હાંસલ કરી, જેમાં જિલ્લાની નારી શક્તિએ પોતાની કાર્યક્ષમતાના જોરે 4 ગોલ્ડ એવોર્ડ, 7 રનરઅપ એવોર્ડ, 1 SSIP એવોર્ડ, 4 સીટ ફંડ તથા 2 કારીગર 10 કેશ એવોર્ડ મેળવી રાજ્ય સ્તરે સન્માન પ્રાપ્ત કર્યું છે। આ સન્માન માત્ર આ મહિલાઓની વ્યક્તિગત સફળતા જ નથી, પરંતુ જિલ્લાના અન્ય સ્વસહાય જૂથો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે। આ તાલીમ અને સન્માન થકી ગ્રામીણ વિસ્તારની મહિલાઓ આર્થિક રીતે પગભર બની અન્ય મહિલાઓ માટે માર્ગદર્શક ભૂમિકા ભજવી રહી છે।